હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજે તમારા માટે એક જોરદાર બમ્પર ભરતી લઈને આવ્યો છું। લાયકાતની વાત કરીએ મિત્રો તો માત્ર ને માત્ર 10 પાસ ઉપર અને કોઈ પણ પરીક્ષા વગર 152 જળરક્ષક ભરતી 2026। ઓકે, તો આની અંદર બધાને ખ્યાલ જ છે, બધા ઘણા ટાઈમથી વેઇટ કરતા હતા કે ક્યારે ભરતી ચાલુ થાય। તો આ ભરતી છે 112 જળરક્ષક ભરતી 2026 તરીકેની। તો એની અંદર તમારા ડ્રાઈવર તરીકેની પોસ્ટ આવવાની છે, બધાને ખ્યાલ હશે તે। પરંતુ તમને એક ચોખવટ કરી દઉં કે આપણે જે વિડીયો બનાવ્યો છે એની અંદર સંપૂર્ણ માહિતી 3 થી 4 મિનિટમાં આપી દેવી છે। બીજા કોન્ટેન્ટ ક્રિએટરની જેમ ચેનલની જેમ લાંબુ આપણે ખેંચતા નથી। ઓકે, તો આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી મળી જવાની છે કે કઈ પોસ્ટ ઉપર વેકન્સીઓ છે, સિલેક્શન પ્રોસેસ કઈ રીતના છે, તમારું ઇન્ટરવ્યૂ છે તો કયા લોકેશન ઉપર છે, ટાઈમ શું છે, ડેટ શું છે, એ સંપૂર્ણ માહિતી તમને એક જ વિડીયોની અંદર ફટાફટથી મળી જવાની છે। તો આવી જ ભરતીની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણે વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો મિત્રો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો વધુ ટાઈમ તમારો નહીં લો, ફટાફટથી ચાલુ કરી દે આજનો આપણો વિડીયો। ફટાફટથી ચાલુ કરી દે આજનો આપણો વિડીયો। ઓવરવ્યૂ લઈ લે તો ઓર્ગેનાઇઝેશન એટલે કે ભરતી સંસ્થા વિશે વાત કરીએ મિત્રો તો 112 જનરક્ષક છે એ જીવીકે EMRI દ્વારા જે છે એના દ્વારા આપણું ઓર્ગેનાઇઝેશન રહેવાનું છે। અને પોસ્ટની વાત કરીએ તો તમને થંબનેલ જોઈને ખ્યાલ આવી ગયો છે, જનરક્ષક ડ્રાઈવર તરીકેને તમારી આ પોસ્ટ રહેવાની છે। ઓકે, વેકન્સીઓ કેટલી છે એ નીચે આપણે ડિટેલમાં જોઈએ છે। મોડ ઓફ એપ્લાયની વાત કરીએ મિત્રો તો તમારે ઓફલાઈન જ છે, વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા તમારી ભરતી થવાની છે। વોક ઇન ઇન્ટરવ્યૂમાં કોઈ ખાસ કંઈ હોતું નથી, જે માઇનર ક્વેશ્ચન પૂછે છે એ તમને વિડીયોમાં નીચે જણાવી આપીશ। જોબ લોકેશનની વાત કરીએ તો ગુજરાતની અંદર જ તમારું જોબ લોકેશન મળી રહેવાનું છે। ઓકે, ત્યારબાદ વાત કરીએ સેલેરીની મિત્રો તો સેલેરી તમને 16,135 રૂપિયા તમને પર મંથ મળશે, પ્લસ ઇન્સેન્ટિવ તમને મળવાપાત્ર રહેવાનું છે। 8 કલાકની તમારી આ નોકરી રહેવાની છે। ઓકે, ક્વોલિફિકેશનની વાત કરીએ મિત્રો તો તમે માત્ર ને માત્ર 10 પાસ કરેલું હોવું ફરજિયાત છે। તમે ફ્રેશર હોય કે એક્સપિરિયન્સ હોય તો પણ ફોર્મ ભરી શકો છો, અને એની સાથે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જરૂરી છે। ઓકે, ડ્રાઇવિંગ લાઇસન્સના 5 વર્ષ હોવા જરૂરી છે। ઓકે, એજ લિમિટેશનની વાત કરીએ મિત્રો તો મિનિમમ 18 વર્ષ આપેલા છે અને મેક્સિમમ 35 વર્ષ, જે 18 થી 35 વર્ષ વચ્ચે તમારે એજ લિમિટેશન હોવી જોઈએ, અને ગવર્મેન્ટ નિયમ મુજબ પણ છૂટછાટ તમને આની અંદર મળી રહેવાની છે। ઓકે, ફિઝિકલ ફિટનેસની વાત કરીએ મિત્રો તો તમારે હાઇટ 5.5 ફૂટની ઉપર હોવી જોઈએ અને વેઇટ તમારે 50 કિલોની ઉપર હોવું ફરજિયાત રહેવાનું છે। ઓકે, તો આનું ક્વોલિફિકેશન છે, આટલું ફિઝિકલ ફિટનેસ હોવી જરૂરી છે તમારી। ત્યારબાદ વાત કરીએ વેકન્સી ડિટેલની તો ડ્રાઈવર તરીકેની જે વેકન્સીઓ છે આની અંદર આ ભરતી કેવી છે કે અત્યાર સુધી એમને જે પણ જાહેરાત કરી છે કોઈની અંદર ફિક્સ જગ્યાઓ નથી આપી કે આટલી લેવાના કે આટલા લેવાના, પરંતુ જેમ તમારું વોક ઇન ઇન્ટરવ્યૂ થશે, તમે પાસ થશો એટલે તમારી જોબ પાકી છે એવું। ઓકે, કારણ કે અત્યારે નવું સરકારે ચાલુ કરેલ છે એટલે ખૂબ જ વિપુલ માત્રામાં આ ભરતી થાય છે અને તમારી જોબ શક્યતા ખૂબ જ ચાન્સીસ વધારે છે। ત્યારબાદ કરીએ એપ્લિકેશન ફીની તો જનરલ, EWS, OBC, SC, ST કોઈ પણ કારણથી આવતા હોય તમારે કોઈ પણ જાતની ફી ભરવાની નથી, કોઈ પણ ફી અને કોઈ પણ પરીક્ષા વગર તમારી આ ભરતી રહેવાની છે। ઓકે, ઇમ્પોર્ટન્ટ ડેટ જોઈ લઈએ, મહત્ત્વની વસ્તુ નોટિફિકેશન રિલીઝ ક્યારે થયું છે તો 8 જૂન 2026, એટલે કે હાલમાં જ અત્યારે નોટિફિકેશન રિલીઝ થયું છે। જે તમારે નોટિફિકેશન જોઈતું હોય તો આપણા વોટ્સએપ ગ્રુપની અંદર મળી જશે, અથવા પર્સનલ મારો નંબર છે એમાં મેસેજ કરશો તો પણ તમને મોકલી આપીશ। ઓકે, એપ્લિકેશન સ્ટાર્ટ ક્યાંથી થાય છે? 8 જૂન 2026ના રોજ સ્ટાર્ટ થઈ ગયા છે, અને લાસ્ટ ડેટની વાત કરીએ વોક ઇન ઇન્ટરવ્યૂ તમારું ક્યારે છે તો 10 જૂન 2026ના રોજ તમારું વોક ઇન ઇન્ટરવ્યૂ છે। ઓકે, તમારા ડોક્યુમેન્ટ શું શું જોઈશે, વોક ઇન ઇન્ટરવ્યૂ ક્યાં સ્થળે છે, 3 થી 4 સ્થળે છે, એ નીચે ડિટેલમાં જણાવું છું। ઓકે, તો એની પહેલાં તમારે ડોક્યુમેન્ટ શું શું જોઈશે જ્યારે તમે ઇન્ટરવ્યૂમાં જાઓ, ખાસ ધ્યાન રાખજો તમારું રિઝ્યુમ અથવા તો CV જે ફ્રેશ બનાવેલું હોય, આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટોસ, માર્કશીટ, કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જાતિનો દાખલો જો તમારે લાગુ પડતો હોય તો। ઓકે, તો આ બધા જ ડોક્યુમેન્ટ તમારે ઓરિજિનલ અને ઝેરોક્સ બંને કરાવીની જરૂર રહેશે, કારણ કે ત્યાં ઝેરોક્સ જમા કરાવવાનું રહેશે। તો તમારે છેલ્લા ટાઈમે ભાગદોડ ના થાય એટલે ઝેરોક્સ એક બંચ કરાવીને જ જજો। ઓકે, સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા આપણું સિલેક્શન પ્રોસેસ થવાનું છે મિત્રો। 10 જૂન 2026 સવારે 10 વાગ્યાથી ચાલુ થઈ જવાનું છે। લોકેશન તમને જણાવી દો ક્યાં ક્યાં છે તો ટોટલ ગુજરાતમાં 4 લોકેશન ઉપર તમારો આ ઇન્ટરવ્યૂ સ્થળ છે। પહેલું છે હિંમતનગરની અંદર, જે છે 108 ઓફિસ, બેઝમેન્ટ 1, GMERS નવી હોસ્પિટલ, ગરોડા રોડ, હિંમતનગર। બીજું છે સુરતની અંદર વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી હેલ્થ સેન્ટર, ઉધના મદરખલ્લા મગદલ્લા રોડ, સુરતની અંદર। ત્રીજું છે વડોદરાની અંદર મહાદેવ મંદિર, નવલખી ગ્રાઉન્ડ, વડોદરા। ચોથું છે રાજકોટની અંદર માવડી ગ્રીન પાર્ટી પ્લોટ, શ્રીનાથજી હવેલી સામે, જીવરાજ પાર્ક મેઇન રોડ, માવડી પોલીસ હેડક્વાર્ટર, રાજકોટ। ઓકે, તો ગુજરાતના આ 4 લોકેશન ઉપર તમારી આ ભરતી થવાની છે ઇન્ટરવ્યૂ। તો વહેલી તકે જ્યાં તમને નજીક પડે એવું હોય ત્યાં પહોંચી જજો, અને જે સ્થાનિક લોકો છે એના માટે તો ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી કહેવાય। ઓકે,
તો આવી જ ભરતીની અપડેટ તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણા વિડીયોના આપણે વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી.